ડીસા ઉત્તર પોલીસે સપાટો બોલાવ્યો। ચોરીનું બાઇક સહિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા। ચિરાગ કોરડિયા રેન્જ આઈજી કચ્છ ભુજ તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા દારૂ જુગાર ચોરી જેવા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય ડીસા નાયબ પોલીસ અધિક્ષક સીએલ સોલંકી અને ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી ઠાકોર સહિત हेड कांस्टेबल जीडी परमार, पुलिस कांस्टेबल इमरान मोहम्मद, पुलिस कांस्टेबल नरेंद्र सिंह, पुलिस कांस्टेबल धीधाभाई, पुलिस कांस्टेबल वनराजजी, पुलिस कांस्टेबल करसनभाई सहित पुलिस कांस्टेबल कमुबेन द्वारा नवा बस स्टेન્ડ પાસેથી ટાયરવાળી ટ્રોલી બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 162 બોટલ સાથે નરેશભાઈ હરજીભાઈ રાજપૂત રહે કુવાણા તાલુકો લાખણીવાળાને કુલ 14,256ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો। જ્યારે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના 19/7/2024ના રોજ બાઇક ચોરીના ગુનો નોંધાયો બાદ ઉત્તર પોલીસે કડક વાહન ચેકિંગ હાથ ધરી ગાયત્રી સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે પ્રવીણજી ઉર્ફે પવો સાવનજી ઠાકર રહે નગોટ તાલુકો કાંકરેજવાળાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલ બંને શખ્સો જેલના સળિયા પાછળ ધકેલાયા। આમ ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામી છે અને ઉત્તર પોલીસ રોજબરોજ આવી રીતે કડક કાર્યવાહી કરી ડીસા ગાયત્રી સર્કલ, ફુવારા સર્કલ સહિત બગીચા સર્કલ પાસે દિવસ અને રાત્રિ દરમિયાન દાદાગીરી કરતા લંબર મુછિયા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે।